બી-બઝ ચેનલ કમ્યુનિટી મીડિયા સેન્ટર બોલ્ટન યુકે દ્વારા સંચાલિત ગુજરાતી કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ ઇમ્તિયાઝ પટેલ વરડિયાવાલા છે અને આપ ગુજરાતીનો આ કાર્યક્રમ એક મુલાકાત જોઈ રહ્યા છો. જેમ કે આપ સૌને ખબર જ છે કે બી-બઝ ચેનલ દ્વારા પ્રસારિત જે કાર્યક્રમો થાય છે એ કાર્યક્રમો અને એ વિભાગો આપણા સૌના જ હોય છે અને અમારા બનતા પ્રયત્નો રહે છે કે આ કાર્યક્રમોમાં શ્રોતા મિત્રોને અને દર્શક મિત્રોને રુચિ પડે, રસ પડે, આનંદ આવે અને સાથે સાથે આપણને કંઈક શીખવાનું મળે એ ઉદ્દેશથી, એ ધ્યાનથી આ કાર્યક્રમો અમે પ્રસારિત કરીએ છીએ. અને ખાસ કરીને આપણી સામાજિક સમસ્યાઓ હોય, આપણી રાજકીય સમસ્યાઓ હોય, યા પછી આપણી આર્થિક સમસ્યાઓ હોય, યા તો પછી નવી પેઢીના પ્રશ્નો હોય, જૂની પેઢીના પ્રશ્નો હોય, બ્રિટનના પ્રશ્નો હોય, ભારતના પ્રશ્નો હોય, યા પછી દુનિયાના અન્ય ખૂણાઓમાં અમુક જે સામાજિક પ્રશ્નો હોય એ પ્રશ્નોને ધ્યાનમાં રાખી અને અમે નિષ્ણાંતોને અમારા સ્ટુડિયોમાં બોલાવી તેઓ સાથે અમે વાતચીત કરીએ છીએ, ચર્ચાઓ કરીએ છીએ અને અમારી કોશિશો રહે છે કે ચર્ચાઓ દરમિયાન, વાતચીત દરમિયાન એ પ્રશ્નોમાંથી કંઈક આપણને હલ મળે, કંઈક આપણને શીખવાનું મળે એ આદેશથી અમે આ કાર્યક્રમ આપ સુધી પહોંચાડી રહ્યા છીએ. તો મારું નામ ઇમ્તિયાઝ પટેલ વરડિયાવાલા છે અને હું ગુજરાતી કાર્યક્રમ એક મુલાકાતનો સંચાલક છું. આપ જો અમારા સુધી આપના અભિપ્રાયો પહોંચાડવા માંગતા હોય તો આપ અમને અમારા સ્ટુડિયોની ઉપર સંપર્ક સાધી શકો છો. અમારો સ્ટુડિયોનો નંબર છે UK 01204435825. આપ અમારી વેબસાઇટ પર પણ જઈ શકો છો અને એ છે www.britasianbuzz.com. યા તો પછી સોશિયલ મીડિયાની ઉપર આપ પોતાના અભિપ્રાયો અને વિચારો અમારા સુધી પહોંચાડી શકો છો. આજે એક મુલાકાત કાર્યક્રમમાં મને ઘણો આનંદ થાય છે કે ફરી વખતે ભારતથી આપણી સાથે એક ખૂબ જ મોંઘેરા મહેમાન સ્ટુડિયોમાં પધારેલા છે, જનાબ હાજી અબ્દુલભાઈ વૈદ, જેઓ મેનેજિંગ ટ્રસ્ટીઝ છે યશફિન ગ્રુપ ઓફ હોસ્પિટલ જે નવસારીમાં છે. આપણે એ પ્રોજેક્ટ વિશે અને એ સંસ્થા વિશે વધુ માહિતી આપણે જનાબ અબ્દુલભાઈ પાસેથી મેળવીશું અને તેઓ સાથે સાથે સામાજિક કાર્યકર પણ છે. અમુક વર્ષો પહેલા ભારત ખાતે જ્યારે મારે જવાનું થયું ત્યારે મને આમંત્રણ મળ્યું યશફિન હોસ્પિટલ જવાનું અને તેઓના પ્રોજેક્ટ વિશે થોડુંક વધુ જાણવાનું મળ્યું. તો અમને થયું કે આજે જનાબ અબ્દુલભાઈ વૈદ યુકે પધારેલા છે તો એમને સ્ટુડિયોમાં બોલાવી અને એ પ્રોજેક્ટ વિશે આપણા શ્રોતાગણ સાથે અને દર્શક મિત્રો સાથે થોડીક વધારે માહિતી આપણને જાણવાની મળે. તો બી-બઝની ટીમ વતી, શ્રોતાગણ વતી અને દર્શક મિત્રો વતી મને જનાબ અબ્દુલભાઈ વૈદનું સ્ટુડિયોમાં સ્વાગત કરતા ખૂબ જ આનંદ થાય છે. આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો અબ્દુલભાઈ, સૌ પ્રથમ તો અમારા શ્રોતા મિત્રો અને દર્શક મિત્રોને થોડુંક આપનું બેકગ્રાઉન્ડ થોડું અમને કહેશો? કઈ જગ્યાએ આપનું બચપણ વીત્યું છે, કઈ જગ્યાએ તમારી તાલીમ અને પછી મતલબ કે આપણે યશફિન ગ્રુપ ઓફ હોસ્પિટલ અને આપની આ જે સંસ્થા જે કામ કરી રહ્યું છે એ વિશે આપણે ચર્ચા વિચારણા કરીએ. ચોક્કસથી જણાવીશું ઇમ્તિયાઝભાઈ. પહેલા તો શ્રોતા મિત્રોનો હું ખૂબ દિલથી શુક્રિયા અદા કરું કે તેઓ આ પ્રોજેક્ટને કદાચ ધ્યાનથી સાંભળતા રહેશે. અને ઇમ્તિયાઝભાઈએ સવાલ કર્યો કે આપણે જે અત્યારે યશફિન ગ્રુપ ઓફ હોસ્પિટલને જે ચલાવી રહેલા છે એનું સ્ટાર્ટિંગ મારે રહેવાનું ઇન્ડિયાના અંદર નવસારી જિલ્લાના અંદર સિમલક ડાબેલ કરીને ગામ છે, ત્યાં મારે રહેવાનું છે. મારું બચપન, મારું એજ્યુકેશન સિમલક, ત્યારબાદ વેસમાં, ત્યારબાદ નવસારી કોલેજ મારી ત્યાં થઈ છે પૂરી. અને બહુ નાનપણથી મને યાદ છે કે મારા પપ્પા જે કદાચ દુનિયાવી લાઈન તો નહીં પણ ડીની લાઈનના અંદર ટીચરના અંદર હતા. નાનપણથી અમને એ બધી પ્રોજેક્ટના અંદર, સેવાકીય અભિગમના અંદર અમને અંદર રાખતા હતા. અને ત્યારબાદ 1986 ના અંદર પપ્પાનું ઇંગ્લેન્ડ આવવાનું થયું ઇસ્લામિક ટીચર તરીકે. તમારું એજ્યુકેશન ત્યાં ચાલતું હતું, હું અને મારો ભાઈ મોલી મોહમ્મદ. તો અમારી બી દિલની ઈચ્છા હતી કે અમે ઇંગ્લેન્ડ ચાલ આવીએ, પરંતુ પપ્પાનું થોડુંક નહીં ખબર એવાનું હું રુઝાન હતું, શું વિચાર હતો. કદાચ બની શકે કે મારે વિચારવું કે મારે મારા છોકરાઓને ઇન્ડિયામાં રાખીને સેવા કરાવી છે. તો પપ્પાએ કહ્યું ના, તમે ઇન્ડિયામાં અંદર જ રહ્યું. પપ્પા 14 વર્ષ સુધી બર્મિંગહામના અંદર એકલા રહ્યા, મારી મમ્મીને ત્યાં જ છોડ્યા.
ફક્ત અમારા ખાતર કે છોકરાઓ મારા ભણે અને પડે અને એજ્યુકેટેડ થાય. ત્યારબાદ 1995 ના અંદર અમે જ્યારે એજ્યુકેશન છોડ્યું અને એક શાદીના બેઝના ઉપર આવ્યા, મેરેજ બેઝના ઉપર, તો ત્યારે થોડી દિલની તમન્ના હતી કે આપણે પણ ઇંગ્લેન્ડ જાય, યુકેના અંદર જાય, લોકો જઈ રહેલા છે. તો ત્યારે ફોનનો જમાનો ઓછો હતો. તો અમે લેટર લખીને પપ્પાને જણાવ્યું કે અમારી ઈચ્છા છે કે અમે ઇંગ્લેન્ડ આવી જઈએ. તો પપ્પા કોઈ જવાબ નહીં આપ્યો. પછી ધીમે રહીને લાંબો ચોળો જવાબ લખ્યો લેટર. તેમાં બધું લખ્યું કહું કે તમે ઇંગ્લેન્ડ આવો તો બી આવી શકો, તમે હવે એ કાબિલ થઈ ગયા કે તમારી શોધ તમારા હાથે તમે કરી શકો. પણ કદાચ મારી જે દિલની તમન્ના છે ઇંગ્લેન્ડ આવવા પાછળ બી કે હું કદાચ અહીંયા થોડુંક કમાઈને તમને એનો બેકઅપ આપીશ અને એ બેકઅપ થકી તમે સમાજની સેવા કરો. તો તમે કદાચ ઇંગ્લેન્ડ આવશો તો ચોક્કસ પાઉન્ડ કમાઈ લેશો, પરંતુ મારી જે દિલની તમન્ના છે એ કદાચ પૂરી નહીં થશે. તો હું તમારા પર ડિસિઝન છોડું છું કે તમારે ઇંગ્લેન્ડ આવવું છે કે ઇન્ડિયામાં રહેવું છે. ઇંગ્લેન્ડ આવશો તો મને કંઈ તકલીફ નથી, હું નારાજ બી નથી. ફક્ત મારી મિશન છે કદાચ એમાં હું નાકામયાબ થવાય. તમે બંને ભાઈઓ મશવરો કર્યો કે પપ્પા કંઈક બહુ લાંબુ વિચારી રહેલા છે. તો પછી અમે વિચાર્યું ના, ઇન્ડિયાના અંદર આપણે શાદી કરી લઈએ. શાદી કરી 1995 ના અંદર. પછી અમારા ગામની અહીંયા સોસાયટી છે, તે સોસાયટી થકી ઇન્ડિયાના અંદર અંજુમન કાયમ કરેલી છે, તે ફક્ત સિમલક ગામ પૂરતી જ છે. તો એના અંદર બી અમે લગભગ 15 થી 16 વર્ષના હતા. એ ટ્રસ્ટીના અંદરમાં હતા ત્યારથી. તો મને થયું કે એ નાની સોસાયટી, નાનું અંજુમન જયારે ગામની આટલી મોટી સેવા કરી શકે તો આપણે એને થોડુંક વિસ્તારે, થોડું મોટું કરીએ તો બની શકે સમાજના ઘણા બધા લોકોને એનો બેનિફિટ મળી શકે. પણ તે અંજુમનના અંદર રહીને એ કદાચ શક્ય ન હતું, કારણ કે એની એક લિમિટેશન હતી, એ લોકોનું એક બંધારણ હતું કે તે બંધારણના અંદર રહીને એ વસ્તુ નહીં શક્ય ન હતું. તે સમયના અંદર લોકોના પાસે કારો નહીં હતી, તો હોસ્પિટલ જવા આવવાનું લોકોને તકલીફ પડતી હતી. અમે પહેલા વિચાર્યું કે આપણે એક એમ્બ્યુલન્સ લઈ આવીએ. તો પપ્પાને અમે વાત કરી કે અમે આવી રીતે વિચારી રહેલા છે. પપ્પા કે ખૂબ સરસ. તો મને યાદ છે કે બર્મિંગહામના અંદર પપ્પાએ સૌથી પહેલા કલેક્શન કરીને 75,000 રૂપીસ મોકલાવતા અહીંયાથી. તે જમાના આઈ થિંક 1997 ના અંદર. તો તેમાંથી અમે પહેલા થોડું ત્યાંથી કલેક્શન કર્યું, થોડું અહીંયાથી આવ્યું, થોડું યાદ છે અમને રિયુનિયનથી મળેલું હતું ડોનેશન, ને તેમાંથી પહેલી એમ્બ્યુલન્સ લઈ આવ્યા. અને ઇમ્તિયાઝભાઈ તમે માનશો નહીં, ત્યારે ગામડાઓના અંદર એવું હતું કે એમ્બ્યુલન્સના અંદર ફક્ત એક્સપાયર થયેલી ડેડ બોડીને લાવવામાં આવે, એવું લોકોની એક લઘુટા ગ્રંથિ હતી. તો હવે એમ્બ્યુલન્સ તો લઈ આવ્યા, લોકો એનો ઉપયોગ જ નહીં કરે કે એના અંદર ડેડ બોડી લાવવામાં આવે. તેને અમે લોકોના સુધી પહોંચાડતા ધીમે સુધી એની પોઝિશન આવી કે એને લોકો યુઝ કરતા થયા. ત્યારબાદ 1 વર્ષ પછી બીજી એમ્બ્યુલન્સ લાવી પડી. ત્યારબાદ એવું થયું કે દાભેલના અંદર એક નાની હોસ્પિટલ હતી. તે હોસ્પિટલના અમે ડોક્ટરો જોડે થોડા કોન્ટેક્ટ થયા, થોડા પેશન્ટો જોડે કોન્ટેક્ટ થયા, થોડા ડોનરો જોડે કોન્ટેક્ટ થયા. અને હું ચોક્કસ કહી શકું કે કદાચ યશપિન ગ્રુપ ઓફ હોસ્પિટલ જે કંઈ આજે ઊભી રહેલી છે એનો યશ, એનો જસ ચોક્કસ ઇંગ્લેન્ડ અને યુકેને જ જઈ શકે. કે સૌથી પહેલું ડોનેશન, અને આજની તારીખમાં પણ કદાચ ફર્સ્ટ નંબરનો પર ડોનેશન આપણને યુકેથી જ મળતું હશે યશપિન હોસ્પિટલમાં. તો આ તાણું ચોક્કસ કહું કે દરેક શ્રોતાગણનો, દરેક યુકે વાસીઓનો કે જે લોકો પોતાનો ખૂબ મોટો ફાળો યશપિનના અંદર આપી રહેલા છે અને આજે એક એવી હોસ્પિટલ નવસારીના અંદર કામ કરી રહેલી છે કે કદાચ પૂરા ગુજરાતના અંદર મુસ્લિમ ટ્રસ્ટ ઓર્ગેનાઇઝ કરતો હોય એવી મોટામાં મોટી હોસ્પિટલ યશપિન હોસ્પિટલ હશે કે જેના અંદર નાના ઓપરેશનથી લઈને બાયપાસ સર્જરી, એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, MRI સ્કેન, CT સ્કેન, ડાયાલિસિસ બધું જ થાય છે. અને એ સેવાઓ આપ આપણે નિઃશુલ્ક આપો છો યા પછી એમાં સબસિડી આપો છો? કઈ
કયા પ્રકારની પદ્ધતિ હોસ્પિટલમાં છે કે જેનાથી મતલબ કે આ સેવાઓ મતલબ કે સામાન્ય માણસ સુધી પહોંચે, એ કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવે છે? અત્યારે કદાચ હું કહું તો ઓલ ઇન્ડિયા લેવલના ઉપર કોઈ પણ એવી હોસ્પિટલ નહીં હશે કે જેના ઓપનલી બધા રેટ હશે. વાહિદ એક યશફીન હોસ્પિટલ એવી હશે કે જેના તમને વેબસાઇટના ઉપર પર દરેક ઓપરેશનના રેટ તમને મળશે કે એન્જિયોગ્રાફી કરાવશો તો કેટલા ચાર્જ થશે, એન્જિયોપ્લાસ્ટીના કેટલા થશે, બાયપાસ સર્જરીના કેટલા થશે, અથવા તમારે એપેન્ડિક્સ છે, હર્નિયા છે, હાઇડ્રોસીલ છે, અથવા બીજા બધા ઓપરેશનો છે, દરેકના પેકેજ ફિક્સ રેટ. જનરલ વોર્ડથી લઈને સુપર ડિલક્સ સુધીના રૂમ આપણા પાસે છે. તો દરેક પોતાની કેટેગરી મુતાબિક દરેક રૂમના અંદર રહીને એ લોકોની સેવા લઈ રહેલા છે. અને કદાચ અન્ય હોસ્પિટલ કરતા 30 to 40% લેસ ભાવે આપણી હોસ્પિટલ કામ કરી રહી છે ઇન્ડિયા. અને સિમ્પલ હું દાખલો આપું કે આજે એક બાયપાસ સર્જરી તમે સુરતના અંદર કરાવવા જાઓ, કેમ કે નવસારીથી સુરત નજીકમાં છે, તો ગરીબ લોકો વાસ્તે બી લગભગ 1,30,000 થી લઈને 1,50,000 રૂપિયાનો ખર્ચો છે. ખાલી હોસ્પિટલ બિલ, દવા ને એ બધું અલગ છે. તે આપણા ઓપનલી રેટના અંદર 75,000 અંદર છે. અને એના અંદર પણ આપણે એક ગુંજાઈશ બીજી રાખેલી છે કે દર ફ્રાઈડેના જે 75,000 નો આપણો પેકેજ છે, દર ફ્રાઈડેના એક બાયપાસ સર્જરી આપણે 50,000 રૂપિયામાં કરીએ. અને દર ફ્રાઈડેના એમઆરઆઈ 10 એમઆરઆઈ, સુરતના અંદર એક એમઆરઆઈ નો ખર્ચો 5,500 રૂપિયા છે, આપણે તો ફક્ત 3,000 રૂપિયામાં આપણે કરીએ. અને એમાં પણ દર ફ્રાઈડેના 10 પેશન્ટના ફક્ત 2,000 રૂપિયામાં આપણે કરી દઈએ એમઆરઆઈ. એટલે સામાન્ય માણસ પણ લગભગ એને એફોર્ડ કરી શકે આ બધી સેવા. ચોક્કસ. આજે આપણે કહી શકીએ કે યશપીનના અંદર આવનારો ખાલી નવસારી ડિસ્ટ્રિક્ટ નહીં, નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, બરોડા, બલકે ગુજરાત સ્ટેટ છોડીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, એ બધાના પેશન્ટ બી આપણે આવી રહેલા છે. અને એનાથી બી થોડા આગળ વધીએ તો અત્યારે જે આફ્રિકન કન્ટ્રીઝ છે, બધી સાઉથ આફ્રિકા છે, મોઝામ્બિક છે, ઝામ્બિયા છે, ઝિમ્બાબ્વે છે, કે જ્યાં મેડિકલ લાઈન થોડી બહુ વીક છે, તો ત્યાંના પેશન્ટ પણ અત્યારે યશપીનની અંદર આવી રહેલા છે. અને એનું ફક્ત અને ફક્ત કારણ એક જ હોઈ શકે કે એકદમ નોમિનલ રેટના અંદર સારામાં સારી સુવિધા, ક્લીનનેસ તમને ત્યાં મળશે હોસ્પિટલના અંદર. તો આ આપણી સાથે આજની એક મુલાકાતમાં વાતચીત કરી રહ્યા છે જનાબ અબ્દુલભાઈ વૈદ, જેઓ કે મેનેજિંગ ટ્રસ્ટી છે યશપીન ગ્રુપ ઓફ હોસ્પિટલ, જે નવસારીમાં છે. અને હોસ્પિટલ એઝ અ ચેરિટેબલ સંસ્થા કઈ પ્રકારની સેવાઓ આપણને પૂરી પાડે છે અથવા તો સમાજના વર્ગને પૂરી પાડે છે એ વિશે આપણી સાથે વાતચીત કરી રહ્યા છે. તો આ જે પેલું તમે મને કહ્યું કે બાયપાસ ઓપરેશન જે ફ્રાઈડેના અમુક મતલબ કે જે સેવાઓ જે છે એને બહુ તમે મિનિમમ રેટ પર મતલબ કે કરો છો, તો એના ક્રાઇટેરિયા શું હોય છે કે એ સેવાઓ પછી કોને ઉપલબ્ધ કરવામાં આવે છે? કઈ રીતના નક્કી કરો કે ભાઈ આજે આ જે કન્સેશન જે છે તે આ વર્ગને અથવા તો આ ફેમિલીને અથવા તો આ માણસને આપવાનું? એ જે આપણે ક્રાઇટેરિયા નક્કી કરેલા છે કે જે જનરલ વોર્ડના ગરીબ પેશન્ટો છે, જે પુઅર લોકો છે, કે જે લોકો 75,000 કે 1 લાખ રૂપિયા એફોર્ડ નથી કરી શકતા, અથવા એ લોકોના માટે 3,000 રૂપિયા બી એમઆરઆઈ અંદર ભારી પડેલા છે, તો એ લોકોને આપણે કીધું કે એવું કે તમે ફ્રાઈડે અંદર આવો, તમને એ વસ્તુ આપણા પાસે જે ફંડ છે ગરીબોનું, એ ફંડના અંદરથી એ લોકોને આપણે હેલ્પ કરીએ. જે રીતે અત્યારે આપણે યુકેના અંદરથી જે ફંડને કલેક્શન કરી રહેલા છે તે આવા પેશન્ટો પાછળ આપણે ખર્ચીએ પછી. અચ્છા, બરાબર છે, હું સમજી ગયો. અને આ સેવાઓ સમાજના તમામ વર્ગો માટે તમે મતલબ કે ખુલ્લી રાખો છો? હા, ચોક્કસ. આપણે હોસ્પિટલના સ્ટાફથી લઈને અત્યાર સુધી આપણે કોઈ પણ ગામ, પરગામ, કોઈ પણ ધર્મ, એના કોઈ આપણો નિસ્બત નથી. બલકે કદાચ તમે આપણી એવી પહેલી હોસ્પિટલ જોશો આવશો તો કે જ્યાં તમને દરેક ધર્મના લોકો, દરેક ગામના લોકો તમને એક સાથે દેખાશે. બલકે કદાચ જોશો તો મને નથી ખબર કે કોઈ એવી સંસ્થા હોય, કદાચ મુસ્લિમ ટ્રસ્ટ હોય તો તેના અંદર મુસ્લિમોનું મોટા ભાગનું ડોનેશન હોય, હિન્દુ ટ્રસ્ટ છે તો હિન્દુઓનું ડોનેશન હોય. આપણી કદાચ પહેલી હોસ્પિટલ હશે ત્યાં તમને ઠેર ઠેર એક હિન્દુઓનું ડોનેશન દેખાય, એક રૂમના અંદર બીજામાં મુસ્લિમનું દેખાય, ત્રીજામાં પારસીઓનું દેખાય. તો લગભગ 28 રૂમ આપણા હિન્દુ ભાઈઓ ડોનેટ કરેલા છે આપણને, જે કદાચ પૂરા ગુજરાતના અંદર નહીં બલકે ઇન્ડિયા લેવલના ઉપર રેકોર્ડ હશે.
તો ખાસ કરીને આ સંસ્થાને ચલાવવા માટે ઓફકોર્સ તમારી પાસે મેડિકલ સ્ટાફ હશે, એડમિનિસ્ટ્રેશન સ્ટાફ હશે, ટ્રસ્ટીની બોડી હશે, પરંતુ એના જે આ રિસોર્સિસ જે છે, જે કોઈ પણ સંસ્થાને ચલાવવા માટે રિસોર્સિસ એટલે કે ફંડ ફાળો અથવા તો બીજી કોઈ મતલબ કે એવી સહાયતા, એ વિશે સંસ્થા શું કરે છે? આપણું જે ટોટલી હોસ્પિટલ જે ચેરિટી બેઝના ઉપર છે, એટલે જે કંઈ સ્ટાર્ટ થયેલું છે એ બી લોકોના ફંડમાંથી જ છે, અને જમીન લેવલથી, કન્સ્ટ્રક્શન લેવલથી, ઇક્વિપમેન્ટ લેવલથી એ બધું જે કંઈ ઇન્કમ થયેલી છે એ બધી આપણને ટોટલી લોકોએ ડોનેશનમાં આપેલી છે, અને લોકોના ડોનેશન થકી જ આપણે અહીંયા સુધી પહોંચી શકેલા છે. અને એટલે જ હું કહું છું કે આ સંસ્થા ચોક્કસ અહીંયા સુધી પહોંચેલી છે એમાં યુકે વાસીઓનો ખૂબ મોટો સિંહ ફાળો છે. અને ત્યારબાદ તો ધીમે ધીમે આપણને સાઉથ આફ્રિકા છે, અમેરિકા છે, પનામા છે, બાર્બાડોસ છે, કેનેડા છે, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે, ઘણા બધા રિયુનિયન છે, ઘણી બધી એવી કન્ટ્રીઝ છે કે જેમાંથી આપણને ફંડ મળે છે, અને એ ફંડ થકી સંસ્થા અહીંયા સુધી પહોંચેલી છે અને આટલી બધી સેવા કરી રહી છે. તો છેલ્લે અમારા શ્રોતા મિત્રો અથવા દર્શક મિત્રોને અબ્દુલભાઈ કંઈક સંદેશો પાઠવવો છે, ખાસ કરીને અત્યારે આપ ભારત છોડી અને યુકેની મુલાકાત કરી રહ્યા છો, તો અહીંયા કઈ કયા શહેરોમાં તમે ફર્યા, કયા લોકો સાથે મળ્યા, અને કયો સંદેશો તમે અમારા શ્રોતા મિત્રો અને દર્શક મિત્રોને આપવા માંગશો? હા, ઇમ્તિયાઝભાઈ, હું લગભગ મારા અહીંયાના 8મો કે 9મો સફર છે યુકેનો. એવરી યર મારો અહીંયા આવવાનું થાય. મારા મમ્મી પપ્પા અહીંયા બર્મિંગહામમાં જ રહી છે, તો એવરી યર આવું. મારો મકસદ એ છે કે પહેલાં તો અહીંયાના લોકોનું જે એ લોકો જોડે મારો સંપર્ક બને, કે જેના થકી અહીંયાના લોકોને જે ઉપરવાળા આપેલું છે એ લોકો પોતાનું ડોનેશન સંસ્થા સુધી પહોંચવે, અને એ લોકો થકી એ લોકોના વતનના અંદર, ઇન્ડિયાના અંદર, ઘણી વખત એવું થાય કે ઇન્ડિયાના જે ગરીબો છે એ લોકોને જ્યારે તકલીફ થાય, હોસ્પિટલની લાઈનથી જરૂરિયાત ઊભી થાય, ઓપરેશનની લાઈનથી જરૂરિયાત ઊભી થાય, તો એ લોકો મોટાભાગે અહીંયા ફોન કરતા હોય પોતાના ફ્રેન્ડ સર્કલને કે પોતાના રિલેશન જે હોય તે લોકોને, રિલેટિવ્સને એ લોકો ફોન કરતા હોય કે ભાઈ અમારે જરૂરિયાત છે. તો મારો પર્સનલ આવવાનો ફક્ત મકસદ એક જ છે કે અહીંયાના ડોનરો જ્યારે મારો પોતાના અમારા ટ્રસ્ટીઓનો અંગત સંપર્ક બને, અને જ્યારે ઇન્ડિયાના અંદરથી એ લોકોના ઉપર ફોન આવે તે લોકો ચોક્કસ પોતાના જે કોઈ પણ રિલેટિવ્સ છે કે ફ્રેન્ડ સર્કલ છે એ લોકોને યશવીનના અંદર રેકમેન્ડ કરે કે તમે યશવીનમાં જાઓ, ત્યાં દરેક તમને સુવિધા મળશે. અને એ લોકોની કદાચ આર્થિક પરિસ્થિતિ નબળી છે, એ લોકો ફોન દ્વારા અમને જણાવે કે ભાઈ આની સ્થિતિ આવી છે, બની શકે તમે એટલી મદદ કરો એ લોકોને. અને બીજી હું અપીલ એ કરું એ લોકોને, મારી એક દિલની ઈચ્છા છે કે એ લોકો જ્યારે પણ ઇન્ડિયાનો સફર કરે તો ચોક્કસ અને ચોક્કસ યશવીન હોસ્પિટલની મુલાકાત અવશ્ય કરે. કદાચ એ લોકો મુલાકાત લેશે તો અમારે જે કામ કરવાની એક ધગશ છે, જિજ્ઞાસા છે, અમારી કામ કરવાની જે એક સ્ટાઇલ છે એના અંદર ખૂબ વધારો થશે. કેમ કે મને યાદ છે કદાચ જેટલા વિદેશવાસીઓ યશવીનની મુલાકાત લઈ રહેલા છે એટલી કદાચ કોઈ પણ ટ્રસ્ટની મુલાકાત નહીં લેતા હશે, અને એ મુલાકાત થકી જ યશવીન અહીંયા સુધી પહોંચી શકેલી છે કે અમારી કામ કરવાની એના અંદર વધારો થાય, એ લોકોને જોઈને જોશ આવે, જોમ આવે એમ કે. તો પહેલાં તો એ કે એ લોકો ચોક્કસ હોસ્પિટલની વિઝિટ કરે, અમને સેવાનો મોકો દે, હોસ્પિટલ જોઈને એમાં કંઈક એ લોકોના સલાહ સૂચન હોય તે પણ અમને આપતા જાય. અને જ્યારે પણ તમે તમારું ડોનેશન, કિંમતી ડોનેશન જ્યારે તમે કરવાનું હોય, અને દરેક પૈસાવાળા પોતાનું ડોનેશન કાઢતા જ હોય, તો કંઈક રકમ, એમ નથી કહેતો કે તે લોકોને 100% રકમ એ લોકો યશવીનમાં પહોંચે, તો 20 થી 30% રકમ એ લોકો યશવીન અથવા કોઈ પણ હોસ્પિટલ લાઈનથી પહોંચવે. મારું અંગત કહેવાનું એ છે કે કોઈ પણ વ્યક્તિ હશે, માલદાર હશે, ગરીબ હશે, પરંતુ ગરીબો પાસે ઓપ્શન નથી. ક્યાં? મેડિકલના અંદર. બાકી ખાવા પીવામાં માલદાર છે તો થોડું સારું ખાઈ લે, ગરીબ છે તો થોડું હલકું ખાઈ લે, કદાચ એક ટાઈમ એને ખાવાનું નહીં મળ્યું તો બીજા ટાઈમ ખાઈ લે છે. રહેવાના અંદર માલદાર મહિલાઓના અંદર રહેતો છે, ગરીબ ઝૂંપડામાં રહેતો છે. કપડામાં માલદાર થોડા સારા કપડાં પહેરી લેતો છે, ગરીબ થોડું ફાટેલા પહેરી લેતો છે. પરંતુ ઇમ્તિયાઝભાઈ, મેડિકલના અંદર અથવા મેડિસિનના અંદર કોઈ એવી મેડિસિન કે કોઈ એવું ઓપરેશન થિયેટર કે કોઈ એવા ડોક્ટર આજ સુધી નથી શોધાયેલા કે જે માલદારોને અલગ છે, ગરીબોને અલગ છે. મેડિસિન માલદારોની અલગ છે, ગરીબોની અલગ છે. જે ઓપરેશન, જે સ્ટાઇલથી જે ડોક્ટર માલદારોનું કરશે તે જ ગરીબોને તે જ મેડિસિન લાગશે, તે જ ઓપરેશન થિયેટર લાગશે, તે જ ડોક્ટર લાગશે. એટલે જે ખર્ચો માલદારોને લાગી રહ્યો છે એ ગરીબોને પણ ઉઠાવવો પડશે. અને અહીંયા ગરીબો લાચાર થઈ રહેલા છે મેડિકલના અંદર, કે એ લોકો પાસે પૈસા નથી.
કદાચ બની શકે આપણે એ લોકો સુધી આપણી મદદ નહીં પહોંચી શક્યા, તો એ લોકોની જાન કદાચ બની શકે, એ લોકોને એક્સિડન્ટ થવાથી, હાર્ટ એટેક થવાથી, ડિલિવરીમાં આવવાથી, એ લોકો પાસે પૈસા ન હોવાથી એ લોકો પોતાની જાનને ગુમાવી દેશે. અને ફક્ત એક વ્યક્તિનો જાન નહીં જશે, કદાચ એક ઘરનો મોભી વડીલ એનો એક્સિડન્ટ થયો અથવા એને એટેક આવ્યો અને યોગ્ય સમય એને ટ્રીટમેન્ટ નહીં મળી, પૈસા ના ભાવે, એ એક્સપાયર થશે, આખી ફેમિલી ડિસ્ટર્બ થઈ જશે, એના છોકરાઓ, એની ફેમિલી બધા માંગતા થઈ જશે. એટલે મારું આજીઝાના દરખાસ્ત છે કે તમે ફક્ત તમારા ડોનેશનથી કોઈ એક વ્યક્તિને મદદ નથી કરી રહેલા, તમે એકને મદદ કરીને આખી ફેમિલીને મદદ કરી રહેલા છે. એટલે એ લોકોની જે દુઆઓ તમને પાછળથી મળશે ને, જે દેખાવાની નથી, એ ચોક્કસ તમને મળવાની છે. એ દુઆ એવી છે કે જે તમારી દુનિયાને બી બનાવે અને ઉપરની જે જિંદગી આવવાની છે મરવા પછી એને બી ચોક્કસ બનાવે. એ અમારું દિલથી માનવું છે ને દરેક ધર્મમાં બી વસ્તુ કહી રહેલા છે કે ચોક્કસ તમને લાગશે એ લોકોની દુઆ ગરીબોની. તો દર્શક મિત્રો, આ હતા આપણી સાથે એક મુલાકાતમાં આપણા મહેમાન જે ભારતથી પધારેલા છે, યશફિન ગ્રુપ ઓફ હોસ્પિટલ નવસારીના મેનેજમેન્ટ ટ્રસ્ટી આદરણીય જનાબ અબ્દુલભાઈ વૈદ, અને એમણે પોતાની વાતચીત દરમિયાન પોતાની સંસ્થા વિશે, પોતાની સેવાઓ વિશે આપણી સાથે પોતાના વિચારો રજૂ કર્યા. અને એમણે આમંત્રણ પણ પાઠવ્યું કે જો તમે ભારત ખાતે ખાસ કરીને સુરત યા નવસારી જાઓ તો એમની સંસ્થાની મુલાકાત લો. અને વધુ માહિતી માટે એમની વેબસાઇટ પર પણ આપ જઈ શકો છો, જે www.yashfinhospital.in માં પણ જઈ અને તમે વધુ માહિતી આ સંસ્થા વિશે મેળવી શકો છો. બી બસ ટીમ વતી, શ્રોતાઓ વતી અને દર્શક મિત્રો વતી હું જનાબ અબ્દુલભાઈ વૈદનો ખૂબ ખૂબ આભારી છું કે સ્ટુડિયોમાં આવી અને આપણા સમાજમાં થતા એક સારા કામ વિશે અને સારા પ્રોજેક્ટ વિશે આપણી સાથે વાતચીત કરી. અને જેમ હું હંમેશા કહેતો હોઉં છું કે જ્યાં કોઈ સારું કામ થતું હોય તો આપણે એની પ્રશંસા કરવી, આપણે એનો સાથ આપવો જોઈએ. અને જો આપણે એનો સાથ ન આપી શકીએ તો આપણે એ કામની પ્રશંસા કરવી જોઈએ. જો આપણે એની પ્રશંસા ન કરી શકીએ તો આપણે મૌન રહેવું જોઈએ, પરંતુ આપણે એની ટીકા ન જ કરવી જોઈએ. આ હકારાત્મક સંદેશા સાથે હું ઇમ્તિયાઝ પટેલ બરડિયાવાલા આપની રજા લઉં છું. આ કાર્યક્રમ જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ જ્યાં પણ રહો ત્યાં પોતાનો ખ્યાલ રાખશો, આનંદમાં રહેશો અને પોતાની આસપાસની વ્યક્તિઓને પણ આનંદમાં રાખશો. ફરી વખતે બી બસ ટીમ વતી આપ સૌના વતી હું જનાબ અબ્દુલભાઈ વૈદનો આભારી છું અને શુક્રિયા અદા કરું છું કે તેઓ સ્ટુડિયોમાં આવી અને પોતાના પ્રોજેક્ટ અને સંસ્થા વિશે પોતાના વિચારો આપણી સમક્ષ રજૂ કર્યા.